નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ચેપ્ટર પૂરો કર્યું હતું બીજું કે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે કે નહીં, બરાબર? એ ચેપ્ટર જોયું હતું. હવે આપણે ચેપ્ટર જોવાનું છે પાંચમું, સજીવનો પાયાનો એકમ, બરાબર? તો હવે આપણે જે પેલા બે ચેપ્ટર જોયા હતા, એક કેમિસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાનને લગતા હતા. હવે પાંચમું ચેપ્ટર છે તો એ જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજીને લગતું છે, બરાબર? એટલે કે સજીવ ઉપર આખો આપણે પાઠ હશે કે ભાઈ સજીવ છે તો એ કેવી રીતે બન્યા હોય, કોષ શું છે, એ આખું રચના, બરાબર? તો એનું નામ છે પ્રકરણ 5, સજીવનો પાયાનો એકમ. સજીવનો પાયાનો એકમ જોવા જાય તો કોઈ પણ સજીવ નિર્માણ ક્યારે પામે અથવા તો કોઈ પણ સજીવ બનવા માટે જરૂરી ઘટક હોય તો એ કયો છે એના વિશે આપણે સમજશું. તો તમને બેઝિક માહિતી આપી દો કે ભાઈ સજીવનો પાયાનો એકમ છે એ કોષ છે. આપણે જે રીતે દિવાલ ચણવી હોય તો દિવાલ ચણતા પહેલાં આપણે એનો પાયાનો એકમ એટલે પહેલાં પાયો ખોદી તો પાયામાં કઈ વસ્તુ હોય, એટલે કે ઘર બનાવવું હોય તો ઈંટ જોઈ, બરાબર? ઈંટ બધી ભેગી કરો, લાઈનમાં વ્યવસ્થિત ગોઠવો તો આખું ઘર બને. તો એ જ રીતે આખા સજીવને આપણે બનાવવો હોય તો એના બેઝમાં પણ કંઈક હોવું જોઈએ ઈંટ જેવું, કે ભાઈ ઈંટ એકબીજા ઉપર ગોઠવી અને ઘર બનાવી શકી. એ જ રીતે સજીવને કંઈ એક વસ્તુ ગોઠવી અને આખી રચના ભેગી કરવાથી સજીવ બનાવી શકી. તો એ છે કોષ, બરાબર? તો કોષ કોને કહેવાય છે? એકકોષી સજીવ, બહુકોષી સજીવ, બરાબર? એ બધા ઘટકો વિશે આપણે આજે એટલે કે આ એકમમાં આપણે અભ્યાસ કરીશું, બરાબર? તો પહેલો પ્રશ્ન તમને પ્રશ્ન દ્વારા શરૂઆત કરી પાઠની કે સજીવ કોને કહેવાય. આપણે પાઠનું નામ જ છે કે સજીવનો પાયાનો એકમ. તો પહેલાં તો એ સમજવું જરૂરી છે કે સજીવ કોને કહેવાય અને નિર્જીવ કોને કહેવાય, બરાબર છે? તો સજીવ કોને કહેવાય તો કે ખોરાકમાંથી પોષણ મેળવી વૃદ્ધિ તથા વિકાસ કરે તેને સજીવ કહેવાય. ખોરાકમાંથી પોષણ મેળવીને વૃદ્ધિ તથા વિકાસ, વૃદ્ધિનો અહીંયા આપણે અર્થ લઈ શકીએ કે પોતાની સંખ્યામાં વધારો કરે, અને વિકાસ એટલે હાઇટમાં ને એમાં વધારો કરે, બરાબર? એને આપણે સજીવ તરીકે ઓળખીએ છીએ. તો નીચે એક પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ કયા સજીવ છે, કયા નિર્જીવ છે, બરાબર? તો નિર્જીવ આપણે બનાવેલા હોય અને કુદરતમાંથી પણ બનેલા હોય તો એ ખોરાક બનાવતા નથી. આપણે જેમ ખોરાકને ખાઈ છીએ એ લોકો ખોરાકને કશું ખાતા નથી, બરાબર? તો ચાલો હવે પહેલાં આપણે વર્ગીકરણ કરી કે નીચેનામાંથી કયો સજીવ છે. ખુરશી સજીવ છે? નથી. પ્રાણી છે? પેન નથી. પથ્થર કુદરતમાંથી મળેલો છે પણ પોતે ખોરાકને કંઈ ખાતો નથી અને વૃદ્ધિ કરતો નથી, એટલે કેવો થશે? નિર્જીવ. વનસ્પતિ સજીવ. કીટક સજીવ. બસ નિર્જીવ. સુકાયેલું લાકડું, તો યાદ રાખજો સુકાયેલું લાકડું છે તો એ નિર્જીવ કક્ષામાં આવે. જ્યારે લીલું લાકડું હોય તો લીલું લાકડું પોતે જમીનમાંથી પાણી શોષણ કરી અને વધતું હોય. જ્યારે સુકાયેલું લાકડું છે તો એમાં પોતે વૃદ્ધિ કે કાંઈ કરી શકે નહીં, બરાબર? એટલે શેમાં આવશે? નિર્જીવમાં. મોબાઈલ નિર્જીવ. રોબોટ
નિર્જીવ, ભલે હલનચલન કરતો હોય. રોબોટને બનાવવાળા જ મનુષ્ય છે, બરાબર. દોડતો કૂતરો સજીવ, મરેલું મચ્છર, મચ્છર મરેલું છે, એનામાં જીવ નથી એટલે કેવું થશે? નિર્જીવ. પાણી નિર્જીવ, હવા નિર્જીવ, બરાબર છે. તો સજીવ અને નિર્જીવ ઘટક આપણે સમજી ગયા. તો હવે સજીવ બનવા માટે પાયાનો ઘટક કયો છે, કોણે ગોઈતો, કેવી રીતે જોયો, એ બધાની હવે આપણે ચર્ચા કરીશું. તો તમને ખબર હોય તો રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિક હતા. કોણ હતું? રોબર્ટ હુક, બરાબર. તો રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિક હતા. એ કઈ સાલમાં હતા? તો કે 1665માં. 1665 એટલે અત્યારે 2020 હાલે છે, એટલે 1665 તમે વિચારી શકો છો કે બહુ જૂની વાત છે, બરાબર. તો એ વૈજ્ઞાનિક શું હતા? તો કે એ વૈજ્ઞાનિકે એ સમયમાં એક રબરના બુચ નામનું વૃક્ષ લીધું, બરાબર. રબરમાં જોયું હતું, બુચ નામનું વૃક્ષ હતું, બરાબર. તો એણે શું જોયું હતું કે માઇક્રોસ્કોપમાં એ જોવાથી એને આવી રચના દેખાડી હતી. આવી રચના જોવો, આવી રીતની, કે ભાઈ એકબીજા આવી રીતે ગોઠવાયેલા હોય એવી રચના એને જોવા મળી હતી. કોણે જોઈ હતી? રોબર્ટ હુકે. રોબર્ટ હુકે આ જોયા પછી આને કોષ તરીકે નામ આપ્યું, બરાબર. કોષ તરીકે નામ આપ્યું. કોષનું લેટિન શબ્દમાં કહેવાય છે સેલ્યુલા. શું કહેશો? સેલ્યુલા. સેલ્યુલા ઉપરથી આપણે એનો અર્થ થાય નાનો ઓરડો. તો જોજી, કોષ માટે તો એક નાના ઓરડા સમાન જ છે, બરાબર. નાનો ઓરડો, સેલ્યુલા એટલે લેટિન ભાષામાં થાય છે. એના ઉપરથી સેલ બન્યું. સેલ એટલે અંગ્રેજીમાં કહેવાય અને ગુજરાતીમાં આપણે કહેશું કોષ. તો કોષ છે એટલી નાની રચના છે કે જે એકબીજાની બાજુમાં ગોઠવાય અને આખી જે રચના હોય સજીવની એ રચના કરે છે. અને સૌપ્રથમ એનો સેલ શબ્દ પ્રયોજ્યો કોણે હતો? તો કે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે. શેમાં જોયું હતું? તો કે બુચ નામના વૃક્ષની પાતળી પટ્ટી કાપીને, બરાબર. તો હજી આપણે આગળ જોવું હોય તો એ કેવી રચના છે? તો તમે મધપૂડો જોયો હોય તો એની આ રીતે રચના દેખાતી હોય. જોયો છે? ષટકોણાકાર, 6 ખૂણા હોય, બરાબર. તો એક ખૂણા, એક ભાગને આપણે સેલ તરીકે નામ આપ્યું છે. સેલ લેટિન ભાષા મેં તમને આગળ જ કીધું હતું કે એને સેલ્યુલા તરીકે ઓળખવામાં આવે છે. સેલ એટલે નાનો કોષ, એક નાનો ઓરડો. આ રીતની કોષની રચના હોય. તમે એવું ધારી ન લેતા, તો તમને ખાલી જસ્ટ એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ આવી રીતની નાની નાની રચના ભેગી થયા પછી બનતું હોય એને કોષ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વૈજ્ઞાનિકે જ્યારે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને આ જોયું ને, ત્યારે તો કંઈ માઇક્રોસ્કોપ એટલું વિકસિત હશે નહીં, બરાબર. આજના જમાનાનું માઇક્રોસ્કોપ આપણે લઈએ તો આ રીતનું વિકસિત માઇક્રોસ્કોપ જોવા મળે, એટલે જેના જુદા જુદા ભાગ હોય. તો કયા ભાગ છે તો એ જોઈ લઈએ. તો કે સૌથી પહેલા અહીંયા હોય છે નેત્રકાચ. નેત્રકાચ એટલે આઈપીસ. તમારે કોઈ પણ વસ્તુ જોવી હોય તો તમારી આંખને અહીંયા નેત્રકાચ ઉપર રાખવી પડે તો તમને વસ્તુ જોવા મળે, બરાબર છે. પછી બીજું અહીંયા આ હેન્ડલ જેવું આપ્યું છે, ગોળ ગોળ ફરી શકે એવું. તો આ શું છે? તો કે દ્રશ્ય સેટ કરવાનું બટન. આ તમે ગોળ ગોળ ફેરવો, આ ભાગ એટલે આ હોય ને, આ ભાગ એ ઉપર નીચે ચડે. ઉપર નીચે ચડવાથી શું થાય? તો કે અહીંયા જે તમે સ્લાઇડ રાખેલી હોય
એ સ્લાઇડ તમને ચોખ્ખી ધૂંધળી એવી દેખાય, બરાબર છે. આ છે દ્રશ્ય સ્પષ્ટ કરવાનું બટન, એટલે કે આ બટનથી તમે સ્લાઇડ નીચે વ્યવસ્થિત સેટ કરી લીધી, પણ હજી તમને થોડુંક આછું આછું દેખાય છે. તમારે થોડુંક જ હલાવવાની જરૂર છે. તો થોડુંક હલાવવા માટે આ દ્રશ્ય સ્પષ્ટ કરવા બટનનો ઉપયોગ થાય. આ ચક્કર જ ફરતું હોય, ઉપર નીચે ચક્કર ફેરવો એટલે દ્રશ્ય સ્પષ્ટ થઈ જાય, બરોબર. અહીંયા હોય છે વસ્તુ કાચ, એટલે કે ઓબ્જેક્ટ લેન્સ, બરોબર. આમાં એક રાખો તો વસ્તુ 10 ગણી મોટી દેખાય, બીજામાં 45 ગણી મોટી હોય, અને હજી વધારે મોટું જોવું હોય તો 100 ગણી મોટી આવે. તમારે લખ્યું હશે કે 10x 45x, બરોબર. એ શું છે કે 10 એટલે કે 10 ગણી મોટી, 45 એટલે 45 ગણી મોટી, બરોબર. અને અહીંયા રાખવાની હોય છે સ્લાઇડ. અહીંયા સ્લાઇડ રાખો, ઉપરથી આ લેન્સ રાખો, વસ્તુ દેખાય એ રીતે એડજસ્ટ કરો અને અહીંયા ઉપરથી જુઓ એટલે તમને દેખાશે. પછી સ્લાઇડ રાખવા માટેનું સ્ટેજ એ તો ખબર જ છે. અને અહીંયા હોય છે અરીસો, બરોબર. આ અરીસો હોય છે. અરીસાનું કામ શું હોય છે તો કે પ્રકાશ સેટ કરવાનું. પ્રકાશની દિશામાં અરીસો રાખો એટલે એ તમને પ્રકાશ ઉપર તરફ આવે. પ્રકાશ જો અહીંયા આવે તો જ તમે લેન્સથી જોઈ શકો, નહીં તો જોઈ શકો નહીં, બરાબર. અને આધુનિક સમયમાં આ લેન્સની આ અરીસાની જગ્યાએ હવે લેન્સનો ઉપયોગ થાય છે, જેથી કરીને તમે ઉપરની જે વસ્તુ છે એ સ્પષ્ટ જોઈ શકો એ માટે, બરોબર છે. એટલે માઇક્રોસ્કોપ છે એના તમને મેં વિવિધ ભાગ દર્શાવ્યા અને એ ભાગમાં કયું કાર્ય કરે છે એ પણ મેં તમને સમજાવ્યું, બરોબર. માઇક્રોસ્કોપ દેખાવે આવું જ હોય છે. હા, કલર ફેર હોય, બ્લેક હોય, ગ્રે હોય, બરોબર. તમારે જે ટેક્સ્ટ બુકમાં છે આકૃતિ, એમાં બસ કઈ જાજુ સમજાવવા જેવું નથી. મેન જે પાર્ટ હતા એ મેં તમને સમજાવી દીધા છે, બરાબર. બાકી એમાં આપણે જાજુ સમજવાની જરૂર નથી. તો હવે જોઈએ કે ભાઈ ડુંગળીનો કોષ છે, તો હવે ડુંગળીનો કોષ દેખાય કેવી રીતે. આપણે તો રોજ બધા આટલી ડુંગળી ખાતા હોઈએ, મમ્મી સુધારતા હોય, આંખમાંથી પાણી જાતા હોય, પણ આપણને આવી રચના તો ડુંગળીમાં ક્યારેય જોવા મળી નહીં. તો આ રચના આવેલી ક્યાં હોય ખબર છે કોઈને? કોઈ કહી શકે? તો તમે ડુંગળી ખાતા હોય તો તમને ખબર હોય તો વચ્ચેથી પાતળું ફોતરા જેવું નીકળે, ખબર છે? ના, ઉપરથી આપણે ફોતરા કાઢી નાખ્યા હોય, સૂકા હોય એ નહીં. તમે 2 લેયર કાઢો એટલે 2 લેયરની વચ્ચે પારદર્શક દેખાતી હોય એવી આમ ફોતરી નીકળે. આપણને એમ થાય કે આ કંઈક પ્લાસ્ટિક જેવું છે, બરાબર. હા, એ જ. એને આપણે કાઢી અને સ્લાઇડ ઉપર મૂકી પછી આયોડિનનું ટીપું નાખો, અથવા આયોડિન તો ખબર જ છે ને, રંજક દ્રવ્ય ધરાવે, બરાબર. એટલે સ્લાઇડ હોય એ જાંબલી રંગની દેખાય આપણને. કોષ દિવાલ હોય એ રંગ શોષી લે અને કોષ કેન્દ્ર હોય એ રંગ શોષી લે એટલે એ ઘાટા દેખાય, બાકી બધું આછું દેખાય. એટલે આ રીતની રચના જોવા મળે. એટલે હું આગળ તમને કહેતી હતી કે ભાઈ ઓલા મકાન ચડવા જેમ ઈંટ ગોઠવી હોય તો જોજી આ ઈંટ જેવી જ રચના દેખાય તમને, દેખાય છે ને, બરોબર. વ્યવસ્થિત ગોઠવાયેલા કોષ છે. આવી ગયું કોષ, અને એક કોષ કહેવાય. જો
અચ્છા કલર લઉં, ચાલો દેખાશે તમને. જો આ એક કોષ કહેવાય, બરાબર છે, જોયું ને? બરાબર. તો હવે નામ શીખી લઈએ કે ભાઈ આવી રીતે જે ઘાટું ટપકું હોય કોષની વચ્ચે, વચ્ચે એટલે આપણે શું કઈ કેન્દ્રમાં છે, ખબર? તો વચ્ચે હોય, કોષની વચ્ચે છે એટલે એનું નામ છે કોષ કેન્દ્ર. પછી કોષની ફરતે દિવાલ જેવી રચના આવેલી હોય, આવડિયા, આને કહેવાય કોષ દિવાલ. બરોબર. આ કોષની ફરતે જે દિવાલ હોય એને કહેવાય કોષ દિવાલ. અને વચ્ચે ખાલી જગ્યા હોય એટલે એમાં પાણી જેવી રચના ભરી હોય, રસ હોય, એટલે એને કહેશું કોષ રસ. બરોબર. ત્રણેય વસ્તુ ખબર પડી ગઈ. વચ્ચે હોય એટલે કોષ કેન્દ્ર, ફરતે હોય તો કોષ દિવાલ, અને વચ્ચે જેલી જેવું હોય કોષ રસ. બરોબર છે. હવે આ કેવી રીતે પ્રયોગ કરવાનો એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં જણાવું છું.